તો મિત્રો તમે બધા જોઈ લીધો છે ને કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને કહી દેજો. હાલે છે ભાઈ કા હા જો તો જો ડૂટી ફૂટી બનાવી હતી ને ઉપા સાખીને બતાવો કેવી બની છે. હાસુ ગાશું લીંબુ અને કેરી સાખીને તો બતાય. જો વન ડે થી તો વી આવ્યા સેવી અને ગોપી અમે તો બેટ લઈને આવી ગયા. ગોપી બધું કરે હાસી વાત ને તને કે મારે બધો ઉતારો મે તો તું ઉતાર. વાતાવરણ કેવું થઈ ગયું છે મિત્રો. અહીંયા છે ને તમને થોડુંક ખાલી ખાલી લાગતું છે કારણ કે ગોપીનીના વનડે છે ને જે આશોપાલો હતા ને છે ને બે કાપી નાખ્યા છે. અને જો આ છે ને આવું કાંક કરે છે. આવું પણ શું ત્યાં આવા ભેગું કર્યું છે એલા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો ને નો મજામાં આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જનબેમાં. અત્યારે જો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે કા મમ્મી? હા આ છે ને ઉનાળો છે કે ચોમાસું છે કાંઈ ખબર નથી પડતી. તમે કોમેન્ટ કરજો કા મમ્મી? જો રોટલી કરે છે બેઠા બેઠા. હા અને કાલે જો ડૂટી ફૂટી બનાવી હતી ને ઉપા સાખીને બતાવો કેવી બની છે. હાસુ કે ખોટું? મેં બનાવી છે મસ્ત બીન્સ કાબુવા સ્વાદ એવો જ આવે મસ્ત મજાની. જો એક એક બનાવી. અને આ છે સેવડો ને આપણે છે ને ભેળ બનાવવાની છે. ભેળ માટે જો કાંદા લઈ લીધા છે, ટમેટા, પછી આશું લીંબુ અને કેરી સાખીને તો બતાય. લે મેં ડૂટી ફૂટી બનાવી તો કે નથી એ મસ્ત બનાવી છે. કહું છે ને આપણે પેલા ભેળ બનાવી પછી પાછા મળશે. તો જો મિત્રો વન ડે લોકેશન જો તો તમને ખબર જ પડી ગઈ છે કે વન ડે જ વ્યવસ્થિત. અને વન ડે છે ને આ બે આશોપાલા હતા ને એ પણ આજે ભાંગી નાખ્યા છે. જો હાવ ખાલી ખાલી થઈ ગયું છે ને હજુ એનું ઘર સામું દેખાય છે. અને કાજુ હા હજુ વી આવ્યો બે કાપી નાખ્યા. હા અડધો જ કાપ્યો સીધ પણ છે. જો અહીંયા હતું ને કાંઈ હતું. હા તન્નુ વન ડે જોવા આવી ગઈ છો પડ શું સમજો તો તન્નુ. હા ધોળી પણ આવી ગઈ છે કા ધોળી? હા એ જો પણ રખડવા જ આવી છે. મિતો પણ આવી જશે કા મિતા? ઘણા સમય પછી અમારા ઘરે આવ્યો છો ત્યાં. અને એક વસ્તુ છે ને તમને બધાને બતાવવાની છે. દ્રાક્ષ આવી ગઈ જો કેટલી મસ્ત આવી ગઈ છે દ્રાક્ષ. જો એક લુંખો આયા છે કા મિતા? અને ઉપર કેટલી બધી આવી પણ દેખાતી નહીં હોય. ચડવું પડશે ઉપર. ચડાતું નથી. ધાવ ઉપર જવું છે મિતા? ના બધા ખામણા મીતો કે જો ધાવ ઉપર જવું છે તો આપણે છે ને ધાવ ઉપર પણ વ્યવા છે. વરસાદ જેવું વાતાવરણ છે એટલે ધાવ ઉપર બહુ એટલે બહુ મજા આવે. તમને છે ને ધાવ ઉપરનો વ્યૂ બતાવી દઉં. એટલે સ્વાગત છે. મિત્રો તમે બધા જોઈ લીધો છે ને કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને ભાઈ કા આધા ઉપર ચડી ગઈશ કા ભાઈ કા? હા ઓ બધાને પેલા જય માતાજી. અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે ને અત્યારે જો હાથે પણ વાગી ગયા છે ને કાલી જેમ બોલવો પણ બોલી ગયો છે. હા અને તને જો તો ભાઈ કા ના શાળા લે છે ભાઈ કા? હા જો તો જો કેમ કરે છે જો પડ છો પણ આ ડિસ્કો કરે છે ઊભી ઊભી માંજુ જેવી છે. આમ જો તો હાલો ઘરે જવાનું છે કા? ઘરે જવું છે ને તને? થોડી હાથ કરે છે. દ્રાક્ષ જેને પણ ખાવી ને આવી જાવ પછી કહેતા નહીં કે કીધું નતું એટલે અગાઉથી કીધું કે બી આવજો બધા. છે ને પડવાની બીક લાગે છે એટલે હળવું હાલવું પડશે. મમ્મીની પણ દવા માટે બી આવ્યા છે અને હજુ જો કેવું થઈ ગયું છે હજી વાળવું પડશે.
તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં દર્શન ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી ને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો છે ને થોડોક સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ મસ્ત મજાનું જો કરી વાળું છે. આવો કાંક જો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે. મેં કીધું જો મોરલો બોલે છે, તમને છે ને અવાજ તો જો કે છે ને થોડો ઘણો તો આવતો દર્શન આવજો. જો પણ વાતાવરણ કેવું થઈ ગયું છે મિત્રો. અહીંયા છે ને તમને થોડુંક ખાલી લાગતું છે, કારણ કે ગોપીનીના વંડે છે ને જે આશોપાલો હતા ને છે ને બે કાપી નાખ્યા છે, અને આમ છે ને હાવ ખુલ્લું થઈ ગયું છે, આમ અલગ લાગે છે. ઘરે જો મિત્રો કોઈ નથી. આપણે જો ચકલીના માળા બનાવવા ગયા તો ચકલીના માળા બનાવીને જઈશું. હેલાવી છે મેં કીધું છે ને નહીં, એમ તો ઘણી વાર લાગી હતી. પછી આપણે છે ને પેપ્સી પણ ખાઈ લીધી. મેં કીધું છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું. મેં કીધું પછી સાંજે છે ને કાંઈ સમય નથી રહેતો વ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું કે ઉતારવાનું, એટલું બધું. આજ તો જો આપણે છે ને ગોપીને ઘરે ડૂટી ફૂટી શાખવા જઈએ છીએ ને કેવી ડૂટી ફૂટી બનાવી છે ને. તો મિત્રો છે ને બધા આવી જશે ને ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. અત્યારે જો વન ડે થી તો વી આવ્યા સેવી અને ગોપી આ મિતો તો બેટ લઈને આવી ગયા છે. અને રસુ નાનું અને ગોપી તો શું લે કારણ કે કરતી નથી ને એટલે ક્योंकि मेरे को करना पड़ता है ने मजदूर જા હોતન કામ કર તનુ ધોળી બ્લોગ ચાલુ થાય ને એટલે કામ કરવા મળે. હા નકર અમાર ગોપી બધું કરે. હાચી વાત ને તનુ કે મારે બધો ઉતારો છે. મેં તું ઉતાર, તું કેવી રીતના ઉતારે છે ને કેવો લાગ્યો તને બ્લોગ ઉતારી કોમેન્ટ કરીને કહી દેજો. અને હવે છે ને આપણે આ સુલો મેકવા જવાનું છે. કાતનું काम करना पड़ता है, क्या करूं तनु करना ही तो पड़ता है, सबको करना पड़ता है. ये देखो लंबा गए तो બેટ લઈને રખડે છે. દડે બેટ નથી રમવાનું તારું ડો હે બસ મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ જશે ને જમી કરીને પણ નવરા થઈ જશે. જો બધા ઘરે વી આવ્યા છે. મેં કીધું છે ને હવે જમીને પછી બ્લોગ ઉતારી જો આપણે મસ્ત મજાનો બ્લોગ શૂટ કરવા માટે તૈયાર થઈ જશે. અને જો ઘરનો માહોલ તો કાંક આવો છે. અને ઉપા તમે એમ કરતા હતા? હા, તો પેટ્રોલનો બાટલો ભરતા. ઠેક ઓલું પેટ્રોલ ખૂટી જવાનું છે એટલે ફૂટી જવાનું એટલે ઠેક. જય માતાજી, જય જાનભાઈમાં. જય માતાજી, જય જાનભાઈમાં. જો મિત્રો પેટ્રોલ ખૂટી જવાનું છે ને, બંધ થઈ જવાનું છે ને, એટલે જો પેટ્રોલનો છે ને બાટલો ભરી લીધો. કામિતા તું આમ કારણ હામું જો. કાંઈ બંધ કરી. જય માતાજી મિત્રો. જય માતાજી જય જન્માઈ. હા આજ તું ગયો તો કીડિયારું પૂંજવા. ઠેક કેટલું છે હું પેટ્રોલ ખૂટી જવાની તો આયા સુધી ભરું હતું. ત્યાં સુધી આયા સુધી આ પેટ્રોલ પંપ રહ્યું એના આગળ ભર્યું હતું, વચ્ચે ભર્યું. એટલું ખાલી કરી નાખ્યું. ઠેક પણ તમે થારો જુગાડ કરો છો. ઓલો કાંઈક ઓલું છે, ઓલો સામો બિસ્કુટ બોલી અને ઓલો બે બિસ્કિટ લે. એક સામો બોલવાનું અને બીજું ઓલો એમ ન દે. ત્યાં સામો બોલેલું આયા રાખે ને પછી આમ બોલે ડિપ્રેશન. પણ તને પણ સારું આવડે એમ ઈતા. પણ આમ જોતો ખરી. મમ્મી કઈ બાજુ ગયા? ઠેક. આપણે ખાવા હા નખરી ખાવાની ને હુવાયની. તું જાશો તું નથી હૂતો હે? મારે કરતા વધુ તું હૂતો. તો મિત્રો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મિત્રો જો થોડોક છે ને થંબનેલ માટે ફોટા પાડી લીધા છે. પેટ્રોલ બંધ થઈ જવા માટેની તૈયારી. કામી તું અને જો આ સના આવું કાંક કરે છે. આવું પણ હું ત્યાં આવા ભેગું કર્યું છે? એલા શું ધંધો છે તારો પણ? ઠેક બિઝનેસમેન રહ્યા ને બહુ મોટા જબરા. અહીંયા તમે તમારું કોઈ પડખે બાકસ હોય ને તો અમને કમેન્ટ કરીને દેજો. હો તમને એક રૂપિયા દેવું. ઠેક. આ એક રૂપિયાનું વ્યાજ તું? ઠેક.
આ જો નાનું બાકસ. તો કઈ કહેશ કે નહીં? હસતો પણ તું બહુ બ્લોગમાં આવ્યો હે. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ. વાહ ભાઈ વાહ. આજ અમારા મિત્તુભાઈ જો બ્લોગમાં આવી ગયા છે મસ્ત મજાના જાજા હોય. હાલો હાલો હપ કરી જો એટલે હવે પૂરું થઈ જાય મારે. થોડાક જ બાકી રહ્યા છે. થોડાક જ બાકી રહેશે મિત્રો. સબસ્ક્રાઇબ તમે બધા કરવાનું ભૂલતા નહીં. બ્લોગને ડાપવાનો આજે આપણો વારો નથી, ગોપીનો વારો છે, તો ગોપી બ્લોગને ડાપી દેશે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કાલે પાછા મળીશું નવા બ્લોગમાં નવા અંદર સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજી, જય જાનભાઈ, બાય બાય. વિકારી તો નવરા થઈ જશે એને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહી દેજો. અને બીજું તો કાંઈ નહીં. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો કોમેન્ટ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાની ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે જય માતાજી, જય જાનભાઈ, તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાવ. બાય બાય.